વધીને આજે અન્ય સ્ટોક પર નજર કરીએ તો જુઓ આજના દિવસે આપણને ઓએમસીસ કંપનીઓમાં એક સારી તેજી જોવા મળી રહી છે. એક તરફ બીપીસીએલનું કાઉન્ટર છે કે જ્યાં આગળ આજે તમને ઓલમોસ્ટ 3% ઉછાળો આવ્યો છે અને એક બહુ જ લાંબા સમય બાદ એક સારું બ્રેકઆઉટ આપણને આ કાઉન્ટરની ઉપર જોવા મળી રહ્યું છે. આઈઓસીમાં જો કે હજી આજના દિવસે તેજી આવી છે, પરંતુ જો તમામ મૂવિંગ એવરેજીસની ઉપર હજી સ્ટોક પહોંચ્યો છે અને હિન્દ પેટ્રોની અંદર પણ આજે ખરીદદારી સાથેનો કારોબાર આપણને જોવા મળી રહ્યો છે. એચપીસીએલમાં અહીંયા પણ એક બ્રેકઆઉટનો પ્રયાસ થયો છે આજના દિવસે. કઈ રીતે ઓએમસીઝને જોશો? કારણ કે જુઓ અહીંયા બધા ઓએમસીઝના ચાર્ટ આપણને એક સારી સ્ટ્રેન્થ તો દર્શાવી રહ્યા છે, પરંતુ તમને અહીંયા સૌથી વધારે ક્યાં પસંદગી આજના દિવસે બનતી દેખાઈ રહી છે અમિતજી? તો ઓવરઓલ અંડરટોન જે છે ઓએમસીસ પર યસ પોઝિટિવ છે, કારણ કે છેલ્લા 3-4 અઠવાડિયાથી અગર આપણે જોઈએ તો જે હિસાબે કરેક્શન પર થોડું પણ આવ્યું હતું, બટ અત્યારના જે છે સપોર્ટ ઝોન છે મોસ્ટલી આ બધા સ્ટોક્સે હોલ્ડ કર્યા હતા. બટ યસ કમ્પેરેટિવલી અગર આપણે જોવા જઈએ તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ જે છે એ કમ્પેરેટિવલી સ્ટેબલ છે. એના જે ટેકનિકલી પણ અગર જોઈએ તો સિરીઝ જે છે હાયર ટોપ્સ બોટમની હજી ઇન્ટેક્ટ છે, અને રિસેન્ટલી અગર આપણે જોવા જઈએ તો એને જે 400 થી 390 ના જે સપોર્ટ છે એ પણ એને ડિફેન્ડ કર્યા હતા, અને એના પછી આપણે જોઈ રહ્યા છે કે અગેન એક મોમેન્ટમ છે ઉપરમાં બિલ્ડ થઈ રહ્યું છે. તો પોસિબિલિટી છે કે યસ અપસાઇડ કન્ટિન્યુએશન રહેશે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ પર ધ્યાન રાખી શકાય. એક્ઝિસ્ટિંગ કાં તો ફ્રેશ પોઝિશન માટે 400 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ, અને અપસાઇડ ટાર્ગેટની વાત કરીએ તો 450 સુધીના લેવલ્સ મને હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં આવતા દેખાઈ રહ્યા છે. એટલે જુઓ અહીંયાથી એચપીસીએલ પર ખાસ ફોકસ રાખજો. 400નો સ્ટોપ લોસ, 450ના લક્ષ્યાંક અહીંયા આવતા જોવા મળી શકે છે. એટલે ઓએમસીઝમાં આજે તેજીમાં તમે એચપીસીએલ પર એક ખાસ ફોકસ રાખી શકો છો. પરંતુ બીજી તરફ ઓઇલ ઇન્ડિયાનું પણ કાઉન્ટર છે. જુઓ આજના દિવસે અહીંયા પણ એક સારી તેજી આપણને જોવા મળી રહી છે. એક મોટા પાયે શોર્ટ કવર થયા છે, એક બ્રેકઆઉટ આવ્યું હતું. જો કે દિવસના ઉપલા સ્તરેથી સ્ટોક થોડોક ઘટ્યો છે, પરંતુ લાગે છે આપણે જે પ્રકારનું બ્રેકઆઉટ અહીંયા આપણને આવતું જોવા મળ્યું છે, હજી એક સારી તેજી કદાચ અહીંયા બની શકે. કમ્પેરેટિવલી અગર જોવા જોઈએ તો ઓઇલ ઇન્ડિયા એટલું વેલ સ્ટ્રક્ચર નથી, કારણ કે આની પહેલા પણ આપણને જાન્યુઆરી મહિનામાં એક રિકવરી જોવા મળી હતી, બટ ઇવેન્ચ્યુઅલી ઉપર રિકવરી સસ્ટેન નથી થઈ, અને એના પછી માર્ચ મહિનામાં પણ એક રિકવરી આવી હતી જે ઉપરમાં સસ્ટેન નથી થઈ. તો યસ રિકવરી આ સ્ટોકમાં આવે છે, બટ જે ક્વેશ્ચન માર્ક છે ઉપરમાં સ્ટેબલ નથી થઈ રહ્યું. તો આઈ ફીલ કે ટ્રેડિંગના હિસાબે એટલીસ્ટ આ સ્ટોક અવોઇડ કરવો જોઈએ. થોડો વોલેટાઇલ સ્ટોક પણ છે. તો અને ઇવન ફ્રોમ અગર થોડું પોઝિશનલ આઉટલુક કે મીડિયમ ટર્મ આઉટલુક હોય તો પણ જે હિસાબે મેં વાત કર્યું કે અગર આ સમયમાં પેટ્રોલિયમમાં એમાં રહેવું હોય તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ જે છે એ કમ્પેરેટિવલી વેલ સ્ટ્રક્ચર્ડ છે, એટલે એમાં અગર આપણે પોઝિશન બનાવે તો વધારે બેટર. એટલે જો અત્યારે તમે ઓઇલ ઇન્ડિયાને થોડો અવોઇડ કરી શકો છો. ખાસ કરીને ધ્યાન રાખો તમે એચપીસીએલ પર જ, કે જ્યાં આગળ આપણે અત્યારે પણ વાત કરી ત્યાં ખરીદારીની એક સારી સલાહ બનતી દેખાઈ રહી છે. બીજી તરફ એક કાઉન્ટર સોના કોમ્સનું છે. જુઓ આજના દિવસે અહીંયા પણ આપણને એક સારી તેજી જોવા મળી રહી છે. ઇનફેક્ટ ગઈકાલે પણ અહીંયા તમને એક નીચલા સ્તરેથી સારી રિકવરી આવતી જોવા મળી હતી. ત્યારબાદ સ્ટોક આજે ફરી એક સારી તેજી દર્શાવી રહ્યો છે. જો કે વોલ્યુમનો સપોર્ટ હજી એટલો નથી આવ્યો, પરંતુ લાગે છે 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝિંગ આવે આજના દિવસે, જેની આજુબાજુ છે, તો કદાચ અહીંયા તેજી આપણને વધતી જોવા મળી શકે. ઓક્ટોબરથી લઈને માર્ચ મહિના સુધી, એપ્રિલ મહિના સુધી એક સાઇઝેબલ કરેક્શન આવ્યું હતું. ઓલમોસ્ટ 760 વાળો સ્ટોક ડાઉનસાઇડમાં 380 વાળો થઈ ગયો હતો, અને એના પછી યસ રિકવરી પણ થોડી ક્વિક હતી, ફાસ્ટ હતી, અને એના પછી ઇનફેક્ટ જે 500ના લેવલ છે એ પણ એને સસ્ટેન કર્યા છે. તો કંઈ ના કંઈ પર આ સ્ટોક છે થોડો રિકવરી મોડ પર છે, અને પોસિબિલિટી છે કે જ્યાં સુધી 500 થી લઈને 510ના જે સપોર્ટ ઝોન છે હોલ્ડ કરશે તો પોસિબિલિટી છે કે અપસાઇડમાં કન્ટિન્યુએશન આવી શકે. તો યસ ફ્રેશ પોઝિશન ઇનિશિયેટ કરી શકાય. 500નો જ ઇનફેક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ. અપસાઇડના ટાર્ગેટની વાત કરીએ તો 580 થી લઈને 590ના જે લેવલ્સ છે ત્યાં સુધીના અપસાઇડ પ્રોજેક્શન બેસી રહ્યા છે. 580 થી 590ના એક અપસાઇડ પ્રોજેક્શન બેસી રહ્યા છે સોના BLW પર, એટલે ખરીદદારી કરી શકાય છે. અહીંયાથી એક સારી તેજીની અપેક્ષા બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ એ સાથે જ અત્યારે